નું નામ શું હતું ખબર? કહું ગાઈસ ને કહી દો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારો એક મસ્ત મજાના નવા બ્લોગમાં, નવા વિડીયોની અંદર. તો વાગી ગયા છે સવારના 9:30 અને મેં મારું કામ ચાલુ કરી દીધું. અત્યારે એક સાઈડ ચા મૂકી છે, એક સાઈડ મમ્મી માટે મગ બનાવ્યા છે. મમ્મીને પીવાનું છે મગનું જ્યુસ, તો મગ બી બાફવા મૂકી દીધા છે. તો આવું બધું સવારમાં કામ છે. થોડી મમ્મીની સેવા કરવાની છે. તો ચલો ફટાફટ જઈએ પાછા રસોડામાં અને જોઈ લઈએ કેટલા બફારા મગ. તો ચલો, મેં ચા અને અહીંયા મૂકી દીધી છે મગ. તો ચલો પહેલાં ફટાફટ બફાઈ જઈએ, એની રાહ જોવી પડશે. ચાય મસ્ત મૂકી દીધી છે. તો ચલો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે હનુમાનજીના મંદિરે. તમને જગ્યા બતાવું કેટલી મસ્ત, તમે કરજો. અહીંયા મસ્તની એક નાવ બનાવી છે, એમાં રામ ભગવાનનું છે, સીતા માતા છે. હારે એકદમ જંગલ એરિયા છે. તો ફાઇનલી ગાઈઝ આપણે દર્શન પતી ગયા છે ને હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. આ મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો, જરૂર જણાવજો ને કોમેન્ટમાં લખી દેજો જય શ્રી રામ. એકદમ મસ્ત જંગલ જંગલ, મજા જ આવી અહીંયા આવો એટલે પછી. જય શ્રી રામ. જો કોયલના અવાજ ને આ છે સાચી ગામડાની મોજ. અહીંયા આદિત્ય આવી ગયો છે સ્કૂલેથી. કેવું ગયું પેપર? આજે છેલ્લું એક્ઝામ હતું હે ને? મેથ્સ ટફ હતું હે ને બહુ? મેં જોયું પેપર, એટલે ટફ હતું. કઈ નહીં, તો પહેલા જમી લો. હો ચલો. તો આદિત્યની એક્ઝામ પૂરી. આમ તો જો હાથમાં ચીતડા ભમરડા કરીને આવ્યો છે. ઓહો હો હો, બોલો કેવું? હવે બસ, હવે આજે તો ફ્રી ને? હવે આજે શું કરશો? એ તો માછી છે. આજ તો કાંઈ નહીં, બસ હવે ટાઈમ પાસ. ટાઈમ પાસ. મમ્મી અહીંયા બેસી ગયા છે. મને તો એટલું ટેન્શન હતું કે આદિની એક્ઝામ શાંતિથી સરસ પતી જાય. ઈશ્વરને પ્રાર્થના કરું સ્પેશિયલ તો કરું જ છું, અને આ પૂજાની ટેન્શન ઓછા થાય બે માટે એટલું દિલથી પ્રે કરતી હતી કે ભગવાન આ સમય હવે જલ્દીથી નીકાળી દે. હા સાચી વાત છે, સાચી વાત છે. કે કારણ કે હું પોતે એટલી ટેન્શનમાં જ ફરતી હતી. બધા વાળ છે ને આમ ઊભા જ થઈ જતા હતા ભણાયા પછી આદિને. તો આજ હવે ટેન્શન ફ્રી થયા અને આદિની એક્ઝામ પૂરી થઈ. હવે આદિ આવશે 7th. એ તો આપણને ખાતરી છે જ કે માર્ક્સ તો સરસ જ આવશે એના. ઓછા આવે એટલે આમ ટકાવારી એની 70ની આજુબાજુ આવે, પણ એટલા તો આપણે ઘણા. હવે આપણે બહુ બર્ડન નથી આપતા કે 90% લાવો એટલે લાવો જ, એટલે ચાલે. ધીરુભાઈ અંબાણી એટલું ભણ્યા નતા, 10મું પાસ હતા, એવું હતું? પણ કેટલા મિલિયનર હતા. હા સાચી વાત. એટલે તમે ભણવાથી કઈ ના થાય, ગણવાથી. ભણેલું હોવું જોઈએ. ખાલી તમારે ઇંગ્લિશ, એમને તો ઇંગ્લિશ નથી આવડતી, મેથ્સ ખાલી મેથ્સ ઉપર જ તેમનું હતું. બસ વ્યવહારિક ગણિત તમે શીખી જાઓ એટલે બધું જ બસ આવડી જાય. કમાવા માંડો. કમાવશો તો દુનિયા તમારા પગ ચૂમશે. વાહ, સીધી વાત. શું વાત છે. અને આ શું કરે છે? તો અમે લોકો અહીંયા આવીને હવે બેસી ગયા છે. રાતના વાગી ગયા છે 10. જમી લીધું તું અને જેનીને આપી દીધું તું. તો અહીંયા બેસી ગયો છે આદિ, મમ્મી. અને હમણાં અહીંયા આદિ કઈ પૂછતો હતો મમ્મીને. હું પૂછતો હતો તું? હા, તારું નાનપણનું નિકનેમ શું હતું? મારા તો બહુ બધા નામ હતા અને હું બહુ લાડકી હતી બધાની. ભાઈબંધોમાં સૌથી લાડકી. મારું નામ હતું અંજુ. અરે વાહ. ડોલી. એવું? હર્ષા. ડોલી ચાયવાલા. અદિતિ. ગુડ્ડી. હા, આટલા બધા નામ? હા, હજી યાદ કરો. હર્ષિતા.
બોલો. પછી મુન્નીબાઈ મુન્નીબાઈ દૂધ આદિનું નામ શું હતું ખબર? હા કહું ગાઈસ ને કહી દો. આડુ હે આડુ સરસ નામ આડુ. આડુ એ પેલો સામે અમારે ત્યાં અમદાવાદમાં રહેતો હતો ને છોકરો, એને એમ જ બોલાવતો હતો આદુ. એ આદુ એમ આદુ આદુ. થોડું આપે ને આ જો અહીંયા આવે છે ને આદિ આ ખાય છે તલ, એટલે જેની ક્યારની એના ઉપર નજર રાખીને. પછી એક ચમચી ખાવાની એવું ચાવી ચાવી એનથી શું થાય? કેલ્શિયમ તમારે કદી ખૂટે નહીં. કેલ્શિયમની ગોળી નહીં લેવી પડે. હા, એક ચમચી અચ્છા રોજ ચાવી ચાવીને ને એકદમ એનો રસ કાઢો. સરસ. ઘૂસ જા અંદર ही कैमरे में જા. આવે ખાતા જ આવડે છે જો ને, ખાઈ ખાઈને પદડિયા જેવો થયો. જો જો બસ આ જ આવડે. અને કાલે આપણે હોળીની તૈયારીઓ બધી થઈ ગઈ. થઈ ગઈ, બધું લઈ આવ્યું. ધાણી લાવી, પછી તું પેલું લઈને આવી ને નારિયેળ. નારિયેળ, કારણ કે કાલે આપણે વહેલા જવું પડશે. હું લઈ આવી ને. હોલિકા દહનમાં જઈશું. હા. જા 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 જા. પછી દહન કર્યા પછી આખા ઘરમાં પેલી જે દહનની હોય ને એશ. હા, એને આખી જગ્યાએ ફેલાવાની, આપણે કેટલું કર પવિત્ર કરવાનું ઘરને. તો કાલની તો બધી અમે હોળીની તૈયારીઓ કરી લીધી છે, બધી વસ્તુ લઈ આવ્યા છે. તો બસ જો હવે આપણે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું, કારણ કે 10 વાગી ગયા છે અને જેનીને આટો મરાવવા જવાનું છે એઝ યુઝ્યુઅલ. એટલે ચલો, આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.